અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકના ચૂંટણી જંગ તરફ એક તરફ ભાજપ દ્વારા તમામ 26 બેઠક પર ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી 25 પર ઉમેદવારી નોંધાવી છે, જ્યારે 11 બેઠક પર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની 6 બેઠક પૈકી 4 બેઠક પર જ ઉમેદવારી કોંગ્રેસે નોંધાવી છે, જ્યારે 2 બેઠક પર ઉમેદવાર જ મેદાનમાં ઉતાર્યા નથી. આ વચ્ચે આપ દ્વારા પ્રથમ વખત તાલુકા પંચાયતમાં ઝુકાવતા 26 પૈકી 24 બેઠક પર અને જિલ્લા પંચાયતની 6 બેઠક પર ઝુકાવ્યું છે. અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. કેટલી બેઠક પર અપક્ષ ઉમેદવારે પણ મેદાનમાં આવતા ચૂંટણી રસપ્રદ બનશે. આ વખતે ભાજપ દ્વારા સૌને પુનઃ એકવાર તાલુકા પંચાયતમાં ચોંકાવી દેતા 26 સભ્ય પૈકી માત્ર 2 જ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં સિસોદરા બેઠક પર અરવિંદ પટેલ ઉર્ફે અનિલ મામા અને ખરોડ બેઠક પર રવિનાબેનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા બેઠક પર આપમાંથી ધારાસભ્યની ચૂંટણી લડનાર ઉર્મિલાબેન ભગત હવે ભાજપમાંથી જીતાલી બેઠક પર ચૂંટણી લડશે. તેઓએ તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ તરફ હાંસોદ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી શકે છે. ભાજપે હાંસોદ બેઠક પરથી મગન પટેલ તો કોંગ્રેસમાંથી મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી તરફ ખરચ બેઠક પરથી ભાજપના અનસુયા પટેલ તો કોંગ્રેસમાંથી ફોરમ ધનરાજ પટેલે ઉમેદવારી નોંધાવી છે.